ના અંતે ડેટા પરથી બનાવવામાં આવેલો ચાર્ટ છે। આ એનો વીકલી ગ્રાફ છે જે 2 વર્ષ કરતાં વધારેનો પીરિયડ છે। એમાં આપણે જોઈ શકીએ છીએ કે 540 ની ટોપ લગભગ 195 ની બોટમ દર્શાવતો ગ્રાફ છે અને એમાં જે ડાઉન ટ્રેન્ડ હતી એમાં 1 2 3 4 અને પાંચમી વખતનો અટેમ્પ્ટ છે જેમાં બજાર કદાચ ક્રોસ કરી જાય એવી શક્યતા પૂરી જણાઈ રહી છે, જેથી મેં આ ગ્રાફનો આ સ્ટોક્સનો બાય કોલ જનરેટ કર્યો છે। લાસ્ટ વીક માર્કેટ એ ટ્રેન્ડ લાઇન 240 આસપાસ આવતી હતી અને આ વીકે 237 આસપાસ આવશે અને માર્કેટ 242 રૂપિયા 80 પૈસા પર બંધાયો છે। એક જ વીકમાં 6.7% વધારો એ માર્કેટ માટે ઘણી મોટી બાબત છે અને તે વધારા સાથે એને આ ટ્રેન્ડ લાઇન તોડી નાખવી, એની ઉપર બંધ આપવું એ પણ એક સારી બાબત છે। આ બીજો ગ્રાફ છે જેમાં આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા છેલ્લા 3 મહિનામાં 218 220 ની સારી એવી મલ્ટિપલ બોટમ બની છે, એ સાથે 240 42 ની મલ્ટિપલ ટોપ પણ બની છે અને આ વખતે બજાર 242 ઉપર બંધ રહેવામાં સફળ રહ્યું છે। કમ્પેરમાં વોલ્યુમ ઓછું છે પણ પોઝિટિવ વોલ્યુમ હોય આપણે એમાં થોડીક જોખમ લઈને કામ કરી શકીએ એવી પોઝિશન મને જણાઈ રહી છે। આ ત્રીજો ચાર્ટ છે જેમાં આપણે જોઈ શકીએ છીએ કે 20 અને 20 વીકની મૂવિંગ એવરેજ જે લાલ કલરની લાઇન છે જે 232 રૂપિયા આસપાસ આવે છે અને 50 વીકની મૂવિંગ એવરેજ જે 239 રૂપિયા આવે છે, જે બંને વીકની મૂવિંગ એવરેજ ક્રોસ કરવામાં બજાર એક જ વીકમાં સફળ રહ્યું હોય એક સારી પોઝિટિવ નિશાની છે। MACD ઘણા વખતથી પોઝિટિવ હતી અને હવે ઝીરો લાઇનની નજીક આવી ગઈ છે, જેથી એ ઝીરો લાઇન ક્રોસ કરતા પોઝિટિવ ન્યૂઝનો વધારો થશે એ હું ચોક્કસપણે કહી શકું છું। ત્રીજો ચાર્ટ જે RSI છે તેમાં આપણે જોઈ શકીએ છીએ કે મીન લેવલની ઉપર એટલે કે 50 ની ઉપર 52.90 આસપાસ છે અને અપટ્રેન્ડમાં છે, જે માર્કેટમાં પોઝિટિવ ન્યૂઝનો ક્લિયર સૂચન કરે છે। આ ગ્રાફ આપણને ફિબોનાચી રિટ્રેસમેન્ટ દર્શાવતો ગ્રાફ છે જેમાં 328 ની ટોપ અને 195 રૂપિયાની બોટમ દર્શાવતો ગ્રાફ છે, જેમાં આપણે જોઈ શકીએ છીએ કે છેલ્લા 3 મહિનાથી 38.2%નું લેવલ એટલે કે લગભગ 246 રૂપિયા ક્રોસ કરવામાં બજારને તકલીફ અનુભવી રહ્યું છે। આ વીકમાં જો એ 245 46 ની ઉપર બંધ રહે તો 218.20 ના સ્ટોપ લોસથી પોઝિશન બનાવી શકાય અને એનું ટાર્ગેટ 277 ને ઉપર, ત્યારબાદ 328 રૂપિયા સુધી રાખી શકાય। આ જ વસ્તુના આપણને એક બીજું શોર્ટ ટર્મ ટ્રેડ પણ આપણને જોઈ શકીએ છીએ કે આ ડેઇલી ચાર્ટમાં પણ બજાર છેલ્લા 3 મહિનાનો જે ડાઉન ટ્રેન્ડ હતો તે તોડી નાખ્યો છે અને એ સાથે આપણે અહીંયા જોઈએ તો ટોપ્સ પણ ઉપર, બોટમ જે છે તે પણ ઉપર બનવા માંડી છે અને આ વખતે બજાર આ ટ્રેન્ડ લાઇન જે છે પિંક કલરની ડેઇલી લેવલ પર તેને પણ બ્રેક કરીને એની ઉપર બંધ રહેવામાં સફળ રહ્યું છે। આ સ્ટોક્સમાં મારી કોઈ પર્સનલ પોઝિશન નથી, મેં મારા ક્લાયન્ટોને સજેસ્ટ કર્યું છે, એમની પોઝિશન હોઈ શકે છે। આભાર।